મેલડી આવે એ નવરાત રમવા આમાં તું કેવા કેવા વેશે એ મેલડી કેવા કેવા વેશે પણ એમાં તારે હાથે મના કડા જણું ને એ માડી લટુ મોકડી લાંબી એ મેલડી લટુ મોકડી લાંબી જણણ જણણ જાજર જણ કઈ જણણ જાજર જણ કઈ જણણ જાજર જણ કઈ જણણ તારે જણણ જણણ જાજર જણ કઈ એ માડી ખણણ ખણણ તારી કાંબી માં એ ખણણ ખણણ કાંબી લાખો લાખો ભાવિ ભક્તિ જેટલા પણ અહીંયા માના સાનિધ્યમાં બેઠા છે એક જ આશા સાથે આવ્યા છે એમાં હું પણ આવી ગયો ઉપર બેઠેલા પણ આવી ગયા અરે તું સૌને દેખે માતાજી હે અરે તું સૌને દેખે માતા પણ તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ન બાળે મેલડી જાવે હે નવરાત રમવા મા કેવા કેવા વેશે મા હે જગદંબા કેવા કેવા વેશે પૃથ્વીના માલી હે ગુરુ મારા તમે રે રે તારી તો હે જમે તરી રામ તરી અમે તરીએ પાયો રામ 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 માળી રામ ગુરુજી એ તારો પાર રે ન પાયો નહીં પાયો રામ એ નહીં પાયો રામ પૃથ્વીના માલી તમે રે રે તારી તો એ જમે તરી મારી તરી અમે તરીએ ઓહો એટલી બધી પબ્લિક છે મારી 13 વર્ષની આ લાઈનમાં હું 13 વર્ષનો થયો છું એવું કહું તો ચાલે પણ આટલી પબ્લિક જગદંબાના આંગણે છે ખરેખર આપ બધા બેઠા છો આજનો માહોલ લાગે છે કેવો એરી સખી મંગાલી ગાવો ધરતી અંબારે સજાવો રી સજાવો
હજુ પાછળ ઊંચા નથી થયા હાથ ફરીથી આપણે આજ ગાઈ માં મેલડીના નામે બધા હાથ ઊંચા કરજો મહાદેવના નામે હાથ ઊંચા કરજો તો શંકર સુખ કર સાથ કરી દન દુખ વાર દીન દયા શંકર સુખ કર સાથ કરી દન દુખ હાર 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 મહાદેવ 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 પ્રેમ से बोलिए खुखार मेलड़ी प्रेम से बोलिए खुखार मेलड़ी शंकर सुख कर साथ કરી દે દુખ હર દીન દયાલ દુખ હર જો ને હવે એ અમારી જટ રે લેજો એ અમારી જટ રે લેજો સંભા માના સાનિધ્યમાં બેઠા છીએ એટલે હિમાલયના ખોપરામાં બેઠેલા મહાદેવને યાદ કરીએ સાહેબ શક્તિ કેનો સાધ જટા પર ગંગ વાય દિન રાત ડાક ડમરૂ ના ડમડામાં આ ગણેશ શક્તિ કેનો સાધ જટા પર ગંગ વાય દિન રાત ડાક ડમરૂ ના ડમડામાં ગંગા સાધ કરે ભજી લો શિવને જીવ દિન રાત બોલાવે ભજો જીવ દિન રાત શિવને જીવ દિન રાત ભોળા ને ભજો જીવ દિન હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ રામ રામ
ચાદર ઓઢી પામે રે કસુને જીવ ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કસુને પણ રે મારી બેઠી હોય તો બોલજે એ મારી બારે જાવાળી મેલડી ખુખાર મેલડી ખુખાર મેલડી મારી હવે બેઠી હોય તો તું બોલજે અને તારા છોરુડા એ છોરુડા દિએ તુને સાજ આખું જગત રે પૂજે અને તું તો પરચા દિએ એ મારી અમે આતર તોડાયા સંચાલન કરવા વાળી મેલડીમાં કેવી બેઠી છે દર્શન કરતા દુખડા જાય નામ લેતા લીલા લેર થાય કે માનો તરવેડો તરી જા દર્શન કરતા દુખડા જાય નામ લેતા લીલા લેર થાય માનો તરવેડો તરી જાય જગત ભર પર પજોમાં મેલડી નથી મિલા પજોમાં મેલડી નથી મિલા એ બાગે જાવાળી મેલડી ને દિન રાત મારી મેલડીના નામ ઉપર ભરોહો જો રાખો પછી ના કરે કોઈ વાળ તારો વાખો જગજી તાળે મારી માતા બારે જાવાળી મેલડીના નામ ઉપર ભરોહો જો રાખો પછી ના કરે કોઈ વાળ તારો જગ જગજી તાળે મારી માતા બારે જાવાળી
જગજી તાણે મારી માતા બારે જાવાળી જય ખુખાર મેલડી સમય ખૂબ ઓછો છે પણ જેમ બને એમ પછી આપણે આપણા ગુજરાતનું ગૌરવ હકાબાને સાંભળવાના છે. પાછળ હિરલબેન ચૌધરી છે, અમારો હાર્દિકભાઈ ગઢવી છે, અમારા ભાઈ હર્ષદભાઈ છે, બધાને સાંભળવાના છે. એટલે નકરું પછી હું જ બોલ બોલ કરું તો એ મજા ન આવે. એટલે છેલ્લે બધા તાળીનો તાલ આપો. દ્વારિકાનો 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 નાથ મારો રાજા રે રણ છોડ છે. તમે મને માયા માયા લગાડી દે વાલા મારા. ઓ દ્વારિકાનો 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 મારો દ્વારિકાનો નાથ મારો રાજા રે રણ છોડ છે. તમે મને માયા માયા લગાડી દે વાલા મારા. અરે તમે મને માયા લગાડી મારા વાલા. અરે તમે મને માયા લગાડી વાલા. અરે તમે મને
મેલડી માં કિનારે પહોંચાડે ઓ જન દુનિયા શું હરાવે આવી મેલડી જીતાડે ખાલી વિશ્વા રાખો તો વાળ કિનારે પહોંચાડે એનો દારાની યાદાર મારી દિલની છે દયાળ નો દારાની યાદાર મારી દિલની છે દયાળ મારી બાર જવાની માડી ભવ ભવનો વગાડો રાવણ દેવ ડાકલા જય મેલડી માં એ રૂપિયા મારી મેલડી ના માંડવા વગાડો જાગરિયા ડાકલા એ મારા બાર જમા રૂપિયા નુડા માંડવા વગાડો જાગરિયા ડાકલા એ ખુખાર મેલડી વગાડો રાવણ દેવડા
બારેજા ધામ તરફથી જે નાનકડી ફરમાઈશ છે એ લઈ અને સીધા જ આપણે હકાબાના દોર તરફ જઈએ. नगर में जोगी आया, यशोदा के घर आया, और आके अलख जगाया. ओहो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. ભોલેનાથ भोलेनाथ भोलेनाथ बाल चंद्रमानंद घर अलख जगायो. ओ अंग विभूत गले रुंडमाला, गले रुंडमाला, गले रुंडमाला. ओ अंग विभूत गले रुंडमाला शेषनाग लिपटायो. बाको तिलक बाल चंद्रमानंद घर अलख जगायो. બધા બેસી જઈએ, બેસીને આનંદ લઈએ, બેસીને લઈએ, તમને મજા આવે, ગાવાની મજા આવે, આપણું બધાનું હચવાઈ જાય. એટલે ઓ લે ભિક્ષા નીકળી નંદરાની કંચન થાલ ધરાયો. જોગી જાવાસન પર બાલક મેરો ડરાયો. અરે લે निकली नंदरानी कंचन थाल धरायो. जो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो. नगरी में जोगी आया, ओ माया अपने लाल का दर्श करा
कौसर मात की सोनबाई मात की चेहर मात की जिंदवा वाली मोगल मात की ओम नमः पार्वते पते हर हर महादेव હવે અહીંયાથી રજૂ કરું છું ગુજરાતમાં હાસ્યની દુનિયામાં બહુ મોટું નામ એવા અમારા વડીલ મુરબ્બી હકાબા ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ હકાબાને. આવો હકાબા. માં જગદંબા તમે જોગણીમાં ગુરુદેવી કરો ને સહાય દાઢાળી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાઓ બસ્યલ રેરી વાઘ વરોલા દુશ્મન કરે ને એ પ્રચંડ દંડ બાહુ ચાંડ યોગ નેન્દ્ર ભૈરવે ભુજાંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દયથી અસરુ કાલ મર્દને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની ઈ રક્ત સેંગ યાસની સાવધાન શંકરે કુઢાર ખડાપ ખપ્રધાર કરદલન મહેશ્વરે નિશુંભ શુંભ રક્ત બીજ દૈત્ય તેજ ગર્જને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની जवाही रत्न बैल केल शर्म कर्म बौलने ब्याल ब्याल चंद्र केतु पुष्माल मेखले चंड मोट गर्जने सुनंद बिंद वासने नमस्तु मात हिंगराज निर्मला निरंजने हे नमस्तु मात हिंगराज निर्मला निरंजने खुखार मेळीનું સાનિધ્ય એથી વિશેષ રામમાળીના નેજા હેઠળ આજનું આ લોક ડાયરનું આયોજન એથી વિશેષ આટલું બધું જનતા જનાર્દન બેઠું હોય જ્યારે આટલી બધી પબ્લિક બેઠી હોય એટલે બધા ભક્તો બેઠા હોય માત્ર ને માત્ર માં મેળડી ભગવતીને રાજી કરવા માટેથી આપ સૌ બધા પધાર્યા છો માત્ર ને માં ભગવતી મેળડીને આનંદ કરવા માટે ખુશ કરવા માટે કારણ કે એના બાળકો રાજી હોય એના બાળકો આનંદ કરતા હોય એટલે મેળડી રાજી હોય ને હોય એથી વિશેષ મને આનંદની વાત છે મારી માટે કે મને અહીંયા પાછો બોલવાનો મોકો મળ્યો એ મોટી વાત છે અને મારી જ્યારે હાજરી હોય
તમારા કોઈ પણ તકલીફ કોઈ પણ મૂંઝવણ હોય અને મારી બે શબ્દ બોલીને તમારી મૂંઝવણ મટી જાય એવી જેની માથે માં ખુખાર મેળવીની કૃપા જેની કુળદેવી બહુચરા હોય એવી ભગવતી. અને પાછું મને વિશેષ આનંદ પહેલી વાર આ થયો અત્યારે આટલા પ્રોગ્રામમાં આટલા ડાયરા કર્યા એમાં સૌથી આનંદ એટલા માટે મને વધુ થયો કે અહીંયા રામનું નામ બોલાય છે. સનાતન ધર્મને વેગ આપતું કોઈ સ્થાન હોય તો આ બારેજામાં ખુખાર મેલડી વેગ આપે સનાતન ધર્મને. એટલે રામ નામથી આગળ કોઈ વસ્તુ છે નહીં, પાકા પાયે છે. અને રામ નામને ઉજાગર કરતું એક ધામ હોય તો આ ખુખાર મેલડી. આનંદ એ વાતનો આવ્યો મને કે મારી એના હરેક શબ્દમાં વારંવાર રામ નીકળતું હોય છે, રામ. અને રામ છે તો આખું ગામ છે. હા, ગામ છે તો રામ નથી. એટલે મારો વિષય છે હાસ્યનો, સાહિત્યનો, પણ મને કહેવામાં આવ્યું છે કુબા રામની પણ એકાદી બે વાત કરજો, રામના એક બે ગુણગાન ગાઈજો. કારણ કે મારે ને ગમતા જો હોય કોઈ તો રામ, અને રામ કરે એ જ થાય, રામ કરે એ બધું દુનિયામાં થતું હોય છે. એટલે રામના નામથી આપણી શરૂઆત કરવી છે, રામથી. અને હું મારો મૂળ વિષય તો હાસ્યનો જ છે. હું તમને આનંદ કરાવીશ જ તે. હું લાગુ છું તમને આતંકવાદી જેવો, પણ શું નહીં, હું તો હારો માણસ છું. આ બધાને પૂછી લો. પણ સૌ પ્રથમ જેને ગણપતિ વંદના કરી, સારા એવા લોકગીત ગાયા અને જે મને અહીંયા સુધી લઈ આવ્યા, નિકુળદાન ઘડીને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. અને અમારો ગઢવીનો દીકરો ચારણ હાર્દિક ગઢવી બહુ સારા ગાયક કલાકાર છે, એને પણ તાળીના ગળાથી વધાવો. હિરેલબેન ચૌધરી એમની પણ હાજરી છે, એમની પાસે આપણે લોકગીતો સાંભળવાના છે, એમને પણ તાળીના ગળાથી વધાવો. અને હર્ષદભાઈ સોલંકી એને પણ તાળીના ગળાથી વધાવો. અને જીત આહિર જે આખું સંચાલન કરતા હતા અત્યાર સુધી આખા સ્ટેજનું, એમને પણ તાળીના ગળાથી વધાવો. બસ. એટલે હું પહેલી વાર મારા વિષયથી બહાર જઉં છું. મેં 80 સિવાય કોઈથી કોઈ વાત કરી જ નથી. કારણ કે આ દુનિયામાં મને કોઈ સારી વાત કરવા હજુ કીધું જ નથી. આ પહેલાં છે મારી, જેને મને કીધું કે રામની વાત કરજો, ને કે આખી જિંદગી ગામની જ વાતો કરી છે. આ પહેલી વાર રામની વાતો કરવા જઈએ છું. રામની એક નાની એવી આરતીથી શરૂઆત કરું, પછી આપણે આગળ કાર્યક્રમ વધારી હાસ્ય પણ કરશું. એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સરયુ નદીમાં સ્નાન કરાવું, સરયુ નદીમાં સ્નાન કરાવું, નૈન તિલક કાઢું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી. રામના નામથી શરૂઆત કરી છે. અને આટલું બધું પબ્લિક મેં ડાયરામાં કોઈ જોયું નથી. હા, આટલું પબ્લિક. અને પાછું આ એક દિનની વાત નથી, દર રવિવારે આટલું પબ્લિક હોય છે, આટલા ભગતો હોય છે. આ એક હોય તો સમજા કે કોક દીક તો આવે. હા, 10-10 લાખ પબ્લિક હોય છે અહીંયા, એવું મને કહેવામાં આવે છે. જીત આહિર કહે છે અમારે. હા, તો હું તો પહેલી વાર આવ્યો છું, પણ આટલો માનવ મેરામણ. કારણ કે આ કૃપા હોય તો માત્ર માત્ર ખુખાર મેલડીની, કે આટલું પબ્લિક ભેગું થાય નહીં. અને આ દુનિયામાં એમને માણસો આ નથી આવતા. દુનિયા એમને તો નથી આવતી, એનું કામ થાય તો જ આવે છે, એના કામ ઉકેલાય તો જ આવે છે, કોઈના દુઃખ મટે તો જ આ દુનિયા આવે છે.
એમ હરેક વ્યક્તિને અહીંયા દુઃખ મળતા હોય તો જ આટલું માનવ મહેરામણ આવ્યું હોય. એકવાર બે હાથ ઊંચા કરીને બોલાવો, બોલીએ ખુખાર મેલડી માત કી, રામચંદ્ર ભગવાન કી. ઓ, વાહ. મારો વિષય હાસ્યનો છે. હમણાં રામની પણ એકાદી બે કવિતા હું કહીશ, કારણ કે મારીને ગમે છે ને એટલે. પણ વચમાં એક મારો મુદ્દો છે ને હું લઈ લઉં ને, કે જો હું આ ગાવામાં ચડી ગયો ને તો હાસ્યમાં પાછો આવી નહીં શકું, કારણ કે ટોન વ્યો જાય. હા, અને હું એકલો નથી આવ્યો, મારી હારે મારો આ બેટા દીકરાને લાવ્યો છું. એ આજો આવા 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 આટલા બધા માણસો કેવી જોવા મળશે બેટા? આ વેકેશન ચાલે છે, 12મું ભણે છે. મેં એને કીધું હાલ તને દુનિયા દેખાડું, કેટલા હારા છે ને કેટલા બૂચ મારું બધું તને દેખાડું બેટા. દેખાડવા આવ્યો દુનિયા એને, દુનિયામાં દેખાડ, કારણ કે એ તો નાનો છે, ખબર નહીં પડે કેટલા હારા માણસો કેટલા બૂચ મારું. મેં તો બધું જોઈ લીધું છે, કારણ કે હાંજ પડે મને 50 બૂચ મારું મળે છે. આ તો હું બૂચ મારવા નથી દેતો, કે મળે તો છે જ તે મને રોજી. એટલે આનંદ કરો જીવનમાં. દુનિયામાં આનંદથી વિશેષ કોઈ વસ્તુ છે જ નહીં. હું તમને એક સારી એવી કવિતા સંભળાવું છું. એ કવિતા આમાં બધા વ્યક્તિને લાગુ પડતી કવિતા હશે. હું હાસ્ય કરીશ કવિતામાં, એક લાઈન ગાતો જઈશ, હાસ્ય કરતો જઈશ. શું કરવા તમને કહેવા જઈશ કવિતા, કે મારી બેઠા છે એના માટે તેને પરમાત્માની વાત કરું. મહાભારતના યુદ્ધનું મેદાન, કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે આ જીવન શું છે. આ બધાને લાગુ પડતી કવિતા છે. બહુ શાંતિથી સાંભળજો, કારણ કે એવી જગ્યા છે અને કોઈએ મને ફરમાઈશ કરી છે સારું બોલવાની. એવો પહેલો દાખલો છે આ માળીનો, એટલે હું પહેલી વાર સારું બોલવા જઈ રહ્યો છું. નહીં કે હું તો જોક્સ કહીને વહી જાઉં ઘેરે સીધો જ તે. એટલે બહુ સારી એવી કવિતા છે. જીવન વિશે કૃષ્ણ પરમાત્મા શું કહે છે અર્જુનને, કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. હે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ તણું છે મેદાન, સમજાવું ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. આ જીવન યુદ્ધ તણું છે મેદાન. અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો ને તમારું ઘર ચલાવો, બે હરખું છે. યુદ્ધ કરવાની અત્યારે જરૂર નથી. ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવીને આપો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે માણસ કંટાળી ગયા છે. સૌથી વધુ કોઈ દુનિયામાં કંટાળ્યું ને તો એક પુરુષ, એક પતિ બહુ કંટાળી ગયો છે. હું તમને દાખલો આપું. પતિ આખો દિવસ કામ કરે છે, પોતાની પત્નીને ખબર નથી ને માથે કેટલું દેણું છે, કોઈ એને પૈસા માગતું છે, કોઈને માર્યું હોય છે, કોઈને ગાયું દીધી છે, એ પોતાની પત્નીને ખબર જ નથી. પતિ બિચારો જેવો નોકરીથી આવે, ધંધેથી આવે છે, ઘરમાં પગ મૂકે ને પત્ની રાડ્યું પાડે છે. એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાનું છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું તો બધી પત્નીને કહું છું કે પતિ ઘરે આવે ને સીધી રાડ્યું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું કે તમને કોઈએ માર્યા જ નથી ને, કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થાય છે પતિ. અદ્ભુત છે આ દુનિયા, મને ખબર પડી. હે આનંદ કરો. આ હું કૃષ્ણ ભગવાન કહે છે, હું નથી કહેતો. આનંદ કરવાનું. આગળ શું કીધું કૃષ્ણ ભગવાને, કે આયા લડાયો ચાલે છે કામ અને ક્રોધ. કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે,
આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે. કોઈ દુનિયામાં કાકા છે જ નહીં, બધા પાકા જ છે મારા દીકરા. કંઈક કાકાએ ભત્રીજાના બૂચ પર એવા દાખલા છે દુનિયામાં. આ દુનિયામાં તમારું કોઈ છે નહીં, યાદ રાખજો. તમને એમ હોય કે મારું આ દુનિયામાં કોઈ છે તો બિલકુલ વાત ખોટી છે. હું તમને પુરાવો આપું, હમણાંનો જ તે એક નાનો એવો કોરોના આવ્યો તો તમે જોયો તો. પોતાના બાપે દીકરાને ના પાડી તું અહીંયા ન આવતો, સુરતમાં રહેજે. પોતાની માએ દીકરીને ના પાડી તું અમદાવાદથી અહીંયા ન આવતી. બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવા ન ગયો. માં મરી ગયો, દીકરી કાંઈ ન જી. આવો સમય એક મોત આવ્યું નાનું એવું તો બધા સંબંધ તૂટી ગયા એક સેકન્ડમાં. આટલી વાર લાગી સાહેબ. એટલે આપણું દુનિયામાં કોઈ છે ને આપણને વહેમ છે કે આપણું કોક છે, પણ યુગ બહુ સારો આવ્યો છે. મને આ કળયુગ બહુ ગમે છે. આવા આટલી પબ્લિક કોઈ યુગમાં કોઈ જોયું જ નથી. આવા સાઉન્ડ, આવી માતાજીના નામ, આવા માતાજીના ગુણગાન, આવી સુખ સંપત્તિ, આવી ગાડીઓ, આવા મોબાઈલ આવું હતું જ નહીં એકે યુગમાં. સાહેબ સતયુગમાં દુઃખના ડાળિયા હતા. માણા વચન માટે મરી જવું પડતું હતું. તારામતી પોતાના દીકરાને એમ કે મારા દીકરાને મારે બાળવો છે, પોતાનો દીકરો મરી જાય તો પોતાનો બાપ હરિજન રાજા ના પાડતા કે મફતમાં નહીં બાળવા દઉં, પૈસા થાય છે. બાપ પોતાનો બાપ પૈસા માંગતા કે મફતમાં નહીં બાળવા દઉં, હું વચને બંધાણેલો છું. પોતાના દીકરાને બાળવાના પૈસા માગવા પડે. આ સમય કેવો છે ખબર છે? કોઈ કેમ કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે છે. તો કેવો યુગ છે સાહેબ. દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, મા બાપ બેઠા હોય અને પોતાની પુત્રવધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હતા. તેથી ભરનો દીકરો કોઈ બોલી નહોતો શક્યો. બધા એવું નીચા મોઢા કરીને બેઠા હતા. આ સમય કેવો છે? અત્યારે દ્રૌપદી ખુદ વીખી નાખી સીધો તે. નામ ન લેવાય કોઈ દ્રૌપદીનું. સમય સારો આવી ગયો છે. દીકરી આમી કોઈ લાંબી આંગળી કરતા આપણે મારી નાખી. આવો યુગ નહોતો પહેલાં. સારામાં સારો યુગ આવો છે. કારણ કે 50 વર્ષ પહેલાં એમ કહેતા એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વાત કરશું તો લોકો માનવા તૈયાર નહોતા કે આવો મોબાઈલ આવે જ નહીં. અને મારા દીકરો આવ્યો. આપણે અમેરિકા અત્યારે વિડીયો કોલમાં વાત કરી છે, પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો ટેબ્લેટ, એમાં તમે અમેરિકા વાત કરતા હશો ને પૂછશો કે શું કરેશ કે ટોપરા પાક ખાવું. મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો શું લેવા? તમે કોઈ 50 વર્ષ પહેલાં નહોતા માનતા. આ દુનિયા થાય પછી માણસ પહેલાં નથી માનતી. વળી પાછું આમાં આવશે ટેબ્લેટ કે શું કરે કે પીવા બેઠો છું, આપણે આપેલો ગ્લાસ બહાર. આવું બધું થવાનું ઓનલાઈન બધું. મને કોણ તમે આગળ ભાગી નાખ્યા છે. અદ્ભુત યુગ છે આ. પણ આ યુગમાં ભક્તિ બહુ મહત્વની છે. જ્યાં સુધી આવી ખુખાલ મેલડી જેવી માં છે ને જેની પાસે, એના આ યુગમાં કોઈ વાંધો નહીં આવે એની ગેરંટી છે સાહેબ. કારણ કેવી માં છે ખુખાલ મેલડી. અને આ યુગમાં હાકા પાસે એક જ દેવ છે, માં મેલડી. જ્યાં હયાના હેતથી કરો છો હાકલો ઢીંગલો ધૂણે ચિથરા તણો, માં કો મેળડીને આવી જાય એને માં કહેવાય સાહેબ. એવી માં ભગવતી એક લાઈન સંભળાવું કે માં કોણ આવી જાય એને કોને કહેવાય? માં મેળડી કેવી હોય કે માં કોણ આવે? મેળડી માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો, એ માં કેતા મળજો, મન માં કેતા મળજો, માં કેતા મળજો, મારા હૃદય કાયમ રહેજો, મને ખમા ખમા કહેજો, મારા હૃદય કાયમ રહેજો, મને ખમા ખમા કહેજો. હા માં કેતા મળજો, મને માં કેતા મળજો. એ માં કેતા મળજો, મેલડી માં કેતા મળજો. પછી ડાકલે દોટ દેતી છોરુને ખમા કહેતી, તું ડાકલે દોટ દેતી છોરુને ખમા કહેતી. હા માં કેતા મળજો, મને માં કેતા મળજો. જય હો. મેલડી એવી મોજીલી છે, આવતી હોય તો એક નહીં પણ 700 ડાકલા વાગતો. કેટલા? 7 હે એવી હે. એ મોજીલી મેલડી આવે, મારી મોજીલી મેલડી આવે.
મારી ખુખાનો મેલડી આવે મારી મોજીલી મેલડી આવે હાથ હે ડાકલા ડેમકા હાથ હે ડાકલા ડેમકા ઓલી ધરણી ના પડ ધમકા મારી મોજીલી મેલડી આવે મારી ખુખાનો મેલડી આવે હરખો ડાકલા વગાડે હરખો ડાકલા વગાડે મારી મોજીલી મેલડી આવે મારી ખુખાનો મેલડી આવે રામ માળીની મેલડી આવે રામ વાણીની મેલડી આવે રામ એવો દયાળુ દેવ છે એક નાની એવી સ્તુતિ સંભળાવું પછી અમારા માળીને એક આદિ કવિતા સંભળાવું કારણ કે આ કવિતા કોઈ હજી પ્રગટ કરી છે નહીં સ્ટેજ માથે રામની હું જે કરવા જઈ રહ્યો છું પણ એક પહેલાં સ્તુતિ કરી નાખું રામની નાની એવી આજે હું મારી માટે બોલું છું થોડી વાર માટે પછી તમારા માટે બોલીશ આ વિષય મારો હાસ્યનો જ છે મને એમ જ મજા આવે છે પણ સામે પાત્ર એવું બેઠું છે ને તો મજા આવ્યા રાખે છે એટલે નાની એવી જાઓ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભય ભવ કારણમ નામ કાંજલો જન કાંજ મુખ કર ગંધ પર ગંધારણમ ગંધર્પ જગનિત અમિત છવિનવ નીલ નીરતિ સુંદરમ પટ પીતમાનવ દલિત રુચિ શુચિ નવમી જનક સુતાંબરમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશનિ ગંગાનમ રઘુનાથ આનંદ કંદ કૌશલ્ય નંદ દશરથ નંદનમ મન ચાહી રાજો દિલહી સોવર સહેજ સોતે સાવરમ આજાન ભુજ સર ચાપ ધરસમ રામ જીતિ કર દોષણમ इति वदित तुलसीदास शंकर श्रेष्ठ मुनि मन रंजनम मम हृदय कूट निवास करुक मादिघन दल गांजनम अहि भ्रांति गवरी अशिष्ट सुनि शिव सहित हित हर सित चले तुलसी भवानी पूज पुनि पुनि पुनित मन मानिल આવો રામચંદ્ર ભગવાન લક્ષ્મણને ઇન્દ્રજીત મુસાગીત કરે અને રામની આંખમાંથી દળદળ આહોણાની ધારા થાય અને વૈદ્ય રાજા લક્ષ્મણને સજીવન કરવા માટે આવે સજીવન કરીને લંકામાં જાય ત્યારે રાવણ કહે છે કે તું ક્યાં જઈને આવ્યો કે લક્ષ્મણને સજીવન કરીને કે મારા રાજમાં રહેશ મારું ખાસ અને તું દુશ્મનને સજીવન કરીને આવ્યો ત્યારે કીધું વૈદ્ય રાજાએ કે મને રાવણ એવું હતું કે તું બચી જઈશ પણ હવે દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે કેમ કે પહેલી વાર રામને રોતા જોયા છે અને જે રામને રોર આવે માના કોઈથી બચી ન શકે લક્ષ્મણનું ખોડામાં માથું રામની આંખમાંથી આહણાની ધારા થાય રામને મેં રોતા જોયા કોણ કહે છે વૈદ્ય રાજા રાવણને શું કહે છે ઈકો આપજો પહેલા
એ તારી વિસરે એ પૂજાયું આડી નહીં આવે રે રોતા રે જોયા મેં રામને રે એ તારા કુડનો રવાય તો તને સમજાવે રે રોતા રે જોયા મેં રામને રે અને ભૂલ તે કરી છે ભારી ઓલા શેષને સંસેડો રે એ તારી કમળ રે પૂજાયું કામ નહીં આવે રે રોતા રે જોયા મેં રામને રે અને ભાઈ રે સુતો રે તારો ભર રે નિંદરામાં રે ઓલા જતીને જગાડી આજ હું તો આવ્યો રે રોતા રે જોયા મેં રામને રે તું કે બચવા માટે એક ઉપાય છે રાવણને કીધું કોને વૈદ્યરાજાએ પણ કયો ઉપાય કે કેદાન કહે હજી બાજી તારા હાથમાં રે એમાં જાનકી ને માં કઈ તું બોલાવે રે રોતા રે જોયા આજ મેં રામને રે તારી વિસરે એ પૂજાયું આડી નહીં આવે રે રોતા રે જોયા મેં રામને રે આવો રામચંદ્ર ભગવાન એનું નામ આયા રોજ લેવાય છે એટલે મને પહેલી વાર આ સ્ટેજ ગમ્યું આ ધામ ગમ્યું છે સાહેબ અને મને તો એવું લાગે છે એક સમય એવો આવશે કે અહીંયા તો 50 લાખ માણ આવ્યો તો ના નહીં એવું કંઈક લાગે છે 50 લાખ માણ આવ્યો તો માની શકાય ખરું અહીંયા કારણ કે દિવસે દિવસે અહીંયા માણસો વધતું જાય છે મને કીધું નિકુલભાઈ કીધું બધાએ કહ્યું હકુબા અહીંયા 50 માણ શરૂઆત થઈ હતી અને આજે 10 લાખ સુધી પબ્લિક અહીંયા પહોંચી છે સાહેબ માત્ર ને માત્ર શ્રદ્ધાથી ઉપર કંઈ દુનિયામાં છે જ નહીં પણ કલાકાર જાજા બાકી છે હું 2-4 તમને જોક્સ કહી દઉં કારણ કે મારો વિષય જોક્સનો છે મજા આવશે જોક્સમાં તમને કારણ કે આમાં કેવું છે એક ભાઈ મને કીધું હતું મને કે હકુબા મારા ઘરમાં પગલાં પાડો ને મેં કીધું કાં એ કે અમારા ઘરમાં બરકત આવે એટલે મેં કીધું મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈના પગલે તમારા ઘરમાં બરકત આવી ખરી દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો નથી જેના આવવાથી તમારા ઘરમાં બરકત આવે તમારા ઘરમાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે એક તમારી દીકરી એક તમારી માં એક તમારી બેન ને ચોથી તમારી પત્ની આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી આ 4 પાત્ર તમે સાચી લો એટલે તમારા ઘરમાં બરકત આવે આવે ને આવે જાય સીતારામ કારણ કે મારા લાખો ચાહકો છે મને ખબર છે એક મારા ચાહકના ઘરે હું ગયો ને તો મારો ચાહક મને જોઈને ગાના જેવું થઈ ગયો હક્કાભા આવ્યા અને પાણીનો તાશ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં 2 દી ધોયા નહોતો એને ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં મને કે બાપુ તાશમાં પગ મૂકો મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાશમાં એટલો બધો પગ કારો છે બતાવું વાંધો નથી અને મારા દીકરા એવો ગસ્યો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મહેશ બીજું હારો પછી તો હમણાં મરી જવાનો પણ એટલું બધું આશિક નહોતો એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું હવામાં ઝાડ ભરી ગયું બોલો પાણીનું પોઈઝન ખાને કહેવાય પગ છે તોય ચાલે છે આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડતું જ્યારે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારી માં મેરડી હોય ચાહે કુળદેવી હોય ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય કોઈક શક્તિ તમને ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો હકાબા ગઢવી 10-12 જોખને સ્ટેજમાંથી ચડ્યા છે તો એ મારું હાલે છે તો હકાબાની પાછળ કોઈક શક્તિ તો છે જ તે હકાબાને ધક્કો માર્યા છે એમ ધક્કો માર્યા છે હાલતું જ તમારું વાત ખોટી છે જો મારું હું નાનો હતો ને ત્યારે બહુ જાડો એવો હતો લોટકો અત્યારે હું લોટકો જ છું પણ એ વધારે હતો એટલે હું મારા મામાને ઘરે જતો તો મારા મામા મને કહેતા કે આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહેતા લાગે છે મને અત્યારે 52 વર્ષ થયા હજી હું હમણાં 6 મહિના પહેલાં ગયો મારા મામાના ઘરે તો એ મારા મામાએ કીધું કે આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો હમણે 15 દી પહેલાં મેં કાગવાણીમાં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય બોલો
મારા મામા મને 52 હતી રાક્ષસ કે આજ ખબર પડી. કારું કોને કોણ શું કહે છે ખબર જ નહીં પડતી. રાક્ષસ મોટી વાત કહેવાય. હે હમણાં એક રાક્ષસ નો થયો મહિષાસુર આવ્યો તો ને, જોયો ને, એ રાક્ષસ કહેવાય મહિષાસુર. એવું મને કહેતા મારા મામા. દુઃખની વાત છે પણ કહેવી પડશે. એક વખત ભગવાને પોઠિયાને કીધું કે નીચે જા. દુનિયામાં કહેતો હોય 3 વાર નાય 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી અને 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું. નહીં તારી માના આમ છે, તું પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે. લાવો ડોલ લાવો હબસાની માથે સીતારામ. હા પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાઓ એમની, હાલો નાવા આખું ગામ ધૂમકામાં હબસાના. સમય જ્ઞાન થઈ ગયો સાહેબ. આ સંસ્કૃતિ છે. જો ડાયરો છે ને, ભરતનાટ્યમ હતું, કથક હતું, આપણા ભારતની સંસ્કૃતિ છે. આ સ્ટેજ માથે સંસ્કૃતિ દેખાડવામાં આવે છે. ડાયરો છે ને, ભલે 12 મિનિટ તો ડાયરો કરજો, કારણ કે ડાયરો સંસ્કૃતિ છે. આમાંથી તમારા બાળકને, તમારા પરિવારને કંઈક તો મળશે. અને આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપ જોઈજો, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે. આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ એવો સીન નથી આવતો એમાં કે જે આખું પરિવાર આપણી બહેન હારે ટીવી જોઈએ કે એવી જાહેરાત પણ નથી આવતી કે આખો પરિવાર બહેન આપણી જાહેરાત જોઈએ કે. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો હોય. અને મારા જોક્સ તમારી માટે બહુ મોટા મેસેજ છે. મારા જોક્સ હાલતું ફાલતું હું તમને સમજાવું તો તમને ખબર પડે કે મેસેજ શું છે. એક દાખલો આપું. બહેનો બેઠા છે એટલા માટે. મારા નવા લગ્ન થયેલા, 26 વર્ષ થયા અને મારી નોકરી તૂટી ગઈ. હું રોડમાંથી આવી ગયો હતો. પછી મારા શાળાનો ફોન આવ્યો, હારાનો, કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી, બાપુજીને, બાપાને, સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે. જો દીકરીને છેલ્લી વાર બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં 800 રૂપિયા ઉછના લીધા. મેં છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર એમની દીકરીને લઈને, જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં, જીજી હાજા થઈ ગયા. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે તમે આવો પહેલાં જીજીને કાઢી જવો પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો કપાત તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઉછના લીધા. એમને દીકરીને લઈને હું જો. મેં છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. મળતા હું જો તો જીજી હોતેલા બેભાન તેને હલે છેલ્લે જાણે મરી જેલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આંખું ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું બુજવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જે દસમાદાર વહી ગયો છે. હકાબાદ તમે આવો એ પહેલાં જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછના લીધા. હું જ્યો. જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું ને તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી જાય પછી કોઈ બાપને જીવતો કરે ને તો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે મરી જાય પછી બાપને જીવતદાન આપી દે. 5-6 ગો માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે, જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે, તમારા ઘરમાં અંધારું થતે એવું લાગે, સાચે જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી જા, ગાડી ધીમી હાંકજો, વહેલા હોઈ જાયજો. આ દીકરી મારી ચિંતા કરે છે. પછી આ દીકરાનો એક દી ફોન આવતો નાનો તારે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો? તમે ભલે પપ્પા ખટારામ કરી જાઓ, મારા માટે ખટારો લેતા આવજો. આને કહેવાય દીકરો. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય ને દીકરી કહેવાય ને. ફરમાઈશ માથે ફરમાઈશ કરે ને દીકરો કહેવાય. આ મારો દીકરો છે. આનો જન્મ 10 વર્ષે થયો હતો. હું બહુ રાજી થયો હતો. 10 વર્ષે જન્મ થયો હતો આનો. તું જતો ને? હા જતો. 10 વર્ષે જન્મ થયો હતો આનો. હું ખુશ થઈ ગયો હતો. અને જન્મ થયો ને એટલે હું દવાખાને ગયો આને જોવા માટે, મારા દીકરાને. તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભેલી. મેં તું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું કે. મેં તું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખ કીધું.
એ કે મારે શું કરવું બધું લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશીના માગું છું બધું હું તારો બાપ કોકના ઉછના લઈને આવ્યો છું દઈ દીધો એમ જાજુ છે નહીં દીકરા માપે રાખવાના હા કારણ કે આ સંસ્કૃતિ છે કહેતો ત્યાં હું પાછું ભૂલી ગયો આમાં મા બાપ આખું પરિવાર બહેને સાંભળી શકીએ પણ ધીમે ધીમે અહીંયા બધું બદલાવા મંડાણું છે આમાં લોકગીત બદલાણા રહાડા બદલાણા દુઆ બદલાણા છંદ બદલાણા હું એક બે લાઈન તમને સંભળાવું આપણા લોકગીત પહેલાં કેવા હતા એને શબ્દ આપણને સમજાતા હવે લોકગીત કેવા આવી ગયા છે બે તમને સંભળાવું સારું શું છે ને ખરાબ શું છે કેવા લોકગીત હતા આપણા એ તમારા દલડાન વારો મારા રે હોમ માનો જે રે તો રાજાની રાણી હારનો લઈ આલો એમાં હિરલે મોરલા ટકાવો હવે મારા હોમ માનો જે હીરા મોતીને માન સુરે કરવાને મને ચુંદડી ઓઢવાની ગણી મારા રે હમ માનો જે તમારા દલડાને તમારા રુદિયા હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે તો રાજાની રાણી દલડા હોવાનું પછી પલમાં પાતરું પ્રાણ મારા રે હમ માનો આવા આપણા લોકગીત હતા જેના આપણને શબ્દ સમજાતા હમણાં એક કલાકારો બધા એક લોકગીત ભાઈ હાથ ધોઈને પડ્યા છે એ લોકગીત મને સમજાતું જ નથી તમે સાંભળ્યું છે લોકગીત ઝીણા મોર બોલે લીલીના ઘરમાં ઝીણા મોર બોલે લીલીના ઘરમાં હારી લીલી છે આ કોણ કોઈ મુખ્યમંત્રી છે ધારાસભ્ય છે જે કલાકાર આવે લીલા ઘરમાં મોલા બોલે દેવા દીકરા આવું ગીત છે જ નહીં એના શબ્દ એવા છે કે ઝીણા મોર બોલે લીલી નાગોરમાં નાગોર એક પ્રાણ છે એક વનસ્પતિ છે પણ હવે કલાકાર મજા લીલા ઘરમાં મોલા બોલાવે છે અને લીલી મારી દીકરી કઈ બોલતી નથી બેઠી બેઠી આપણે છે ને કહેવું જોઈએ કે ભાઈ ન હોય લીલા ઘરમાં મોલા સાહેબ હાલે છે આ દુનિયામાં સાહેબ એક સમય એવો હતો કે આપણી દીકરીના નવા નવા લગ્ન થતા નવી હાડી પહેરતીના લોકગીત આપણી દીકરીઓ ગાયા છે એ આપણે ભૂલી ગયા સ્ટેજમાંથી આપણી દીકરીના નવા નવા લગ્ન થાય નવી હાડી પહેરતી તો આપણી દીકરી કેવા ગીત ગાતી કે હું તો લેરિયું રે ઓઢી પાડીલાની શરીર હું તો લેરિયું રે ઓઢી પાડીલાની શરીર મને પૂછે આકા નગર ના લોપિયા તો કોનું રે લીધેલું છે લેરિયું રે એ મારા સસરાજીનું લીધેલ લેરિયું રે એ મારા સસરાજીનું લીધેલ લેરિયું રે મારી સાસુજીએ પાડી રૂડી પાક હું તો લેરિયું રે ઓઢી પાડીલાની શરીર આવા આપણા લોકગીત હતા ભૂલી ગયા એ. પણ કલાકારો અત્યારે જાજા આજ બહુ કલાકાર છો તમે અમારા ભાવ તમે સાંભળ્યા કલાકારના તમે 4 જાફરાબાદની ભેંસ લાવો એક કલાકાર લાવો હરખા ભાવ છે ભેંસ લાવી કલાકાર લાવો તમે નક્કી કરો બહુ મોંઘા છીએ અમે ખતરનાક અને અમારી ટેવ હોય અમે ગમે આજે ને એક વાત ચોક્કસ કરી કલાકાર અમે કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ આનંદ અમારા ઘરે ન કરાવી પણ આયા ધંધો કરવા નથી આવ્યો આ તો મેળીમાંનું શાંતિ છે આ તો ભગવતીનું શાંતિ અહીંયા ધંધો કરવા માણસ મજા ન આવે અહીંયા ધંધો નહીં અહીંયા તો માના આમંત્રણથી આવ્યા છીએ માની કૃપાથી ને દર્શન થાય એટલા માટે આવ્યા છીએ મા ભગવતી મેળડીના બાકી ધંધો કરવા આવ્યા નહીં કારણ કે હમણાં મને એક ફોન આવ્યો હતો મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો મેં કીધું 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે
મેં કીધું હું એમ જો નહીં કહી કે ડાયરામાં જે પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને હકુબા કૂતરા નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે હકુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું કે? કીધું કાં? એ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે? મેં તો કંઈ બોલતા નહીં હકુબા, તમને 50,000 રૂપિયા હકુબા આપશું, આટલું કૂતરાનું માન રાખો કે. કાંઈ વાંધો નહીં. એ કૂતરાનો પ્રોગ્રામ નક્કી કર્યો. મેં 50,000 નક્કી કર્યા ને હું જો શિવરાજપુર ગામમાં હું જઈને સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું, વાહ જોકની પતારી બી નાખી, જો જોક મારી ગયો. હા ચા હતું હું ભૂલી ગયો. બોલો કૂતરો હા હવે હું મેળીમાનું ગીત ગાઉં કારણ કે હવે કૂતરાએ પતારી બી નાખી. એ આવે આવે રે મારી માત માં મેલડી મટવાડી આવે આવે રે મારી માત માં મેલડી મટવાડી રે માં. એની વિદેશે પહોંચી વાત માં મેલડી મટવાડી, એની વિદેશે પહોંચી વાત બુખારમાં મટવાડી રે માં. ખોખાર માત માં મેલડી મટવાડી રે માં. નવલાખોનો મેળો મારી નવલાખોનો મેળો, મારી મેલડી માનો મેળો, મારી ખોખાર મેલડીનો મેળો. છેલ્લે મારી વાણીના વિરામ પહેલા મારીની કુળદેવી છે બહુચરમાં. તો મારીની કુળદેવી છેલ્લે યાદ કરી લઉં કારણ કે બહુચર મેળવી જેની કુળદેવી માં ભગવતી બહુચરા હોય, એક ચાની દીકરી એકાદી 2 લાઈન મારીને સમર્પિત કરું કારણ કે એમની કુળદેવી હોય ને એ રાજી થાય એટલું દુનિયામાં કોઈ થાય નહીં, એટલે એકાદી 2 લાઈન કે બાપલવાડી હો બહુચર બાય તું આવજે હો માડી વેલેરી આય તું આવજે હો માડી વેલેરી આય તું. એ બાપલવાડી હો બહુચર બાય તું આવજે હો માડી વેલેરી આય તું આવજે હો માડી વેલેરી આય તું. ઈલા ઈલા કરીને લશ્કર આવ્યો, ઈલા ઈલા કરીને લશ્કર આવ્યો. એ નોંધિયેલ તો મારી તારા નેહમાં, નોંધિયેલ તો મારી તારા નેહમાં, તા ત્યાં લાગ્યો મુગલ કેરા દેહમાં, તા ત્યાં લાગ્યો મુગલ કેરા દેહમાં.
મરઘો માર્યો મારી ઓલા મોકલે મરઘો માર્યો મદ ગેલો માનું ગયું નવ માન્યો મદ ગેલો માનું ગયું નવ માન્યો બાપલવાડી હું બાવચર માય તું બાપલવાડી હું બાવચર માય તું આવજે હો મારી વેલેરી આય પણ હજી કલાકાર જાજા બાકી છે આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપનો આભાર બાકી તો આજ આનંદ આજ ઉછળંગ આજ નેનામાં ની તો જય રામા પીર તું મને લાગી મુમના અને મુમન લાગી તુમ તો ઝૂમ બરાબર ઝૂમ તો જાજો ટાઈમ નહીં લેતા ફરીવાર હું સંચાલન આપું અમારા આહિર મામાને જોરદાર તરણક વધાવો જીત આહિર જાઓ તો જગત મામા તુજો ઘડી માં અને માડી અમે જપીએ તિહારો એ જાય પણ મારી માં મેલડી બહુ જોર ના અખંડ દીવડા બળે માં એ માતું પર ગાંઠિયા પોને એ મારી ખૂંખાર મેલડી બહુ જોર ના આ અખંડ દીવડા બળે એ માતું પર ગાંઠિયા પોને પણ બેઠી હોય તો બોલું જાય એ તોડા બાળ રે બોલાવે તુને જાય અરે વન વગડે મારી મેલડી કરજે સહાજ રે અરે હાથ ધોડી જાવજે મારી મેલડી માં વણ વગડે કરવા સહાય એ મારી મેલી આવજે મેલડી માં તો મારી રમતા ભમતા તારા છોરુડા એ મેલડી માં રમતા ભમતા તારા છોરુડા નન કોક દીન આ ઘાય નિહરી જાય પછી જનની એની પાછળ જા એની ખબરું લેવાન મારી મેલડી પછી જનની એની જન પાછળ જા રે એની ખબર લેવાન મારે મારા જાને ખૂંખાર મેલડી માં કેતા મુખ ઉઘડે માં એ જોને બાપ કેતા થઈ જાય બંધ બાપ છે બાપ છે બાપ છે સૂરજ બપોરનો પણ મારી મેલડી છે પૂનમનો ચંદ મારી મેલડી પૂનમનો ચંદ અને આઈ એવી બારેજામાં ખુખાર મેલડીના ધામમાં આપણે બેઠા છીએ અને આટલી બધી સંખ્યામાં મોટો મેળાવડો ભરાણો છે અને આ બધો મા મેલડીનો પ્રતાપ હોય મા મેલડીના આશીર્વાદ હોય તો જ આટલી બધી સંખ્યામાં માનવ મેરામણ ઉમટાય એટલે મા ભગવતીનો દરબાર કેવો હોય કવિ જીલુદાન ગઢવી લખે
એ જીનો વાલપનો વેવાર એવો મારી મેલડીનો દરબાર એવો મારી મેલડીનો દરબાર મેલડીનો દરબાર મારી મેલડીનો દરબાર આ છે ખોખાર મેલડીનો દરબાર એનો વાલપનો વેવાર એવો મારી મેલડીનો દરબાર એવો મારી મેલડીનો દરબાર અને અહીંયા માતાજી કહે છે કે રામનું નામ લ્યો અને એમાંય કવિ જીરુદાન લખે હો હુરજ પહેલા ઉગતી મારી ઓરડા વાડી આઈ ઓ માં ઝરણો હોય જો હાવ હાચું તો હરવાણી માતાજી અન રામાયણ જેને આ રામાયણ જેને છેરુદામાં એના ઘટ મારા મજરા એવો મારી મેલડીનો દરબાર એવો મારી મેલડીનો દરબાર આયલનો દરબાર આ છે મારી મેલડીનો દરબાર એનો વાલપનો વેવાર આવો મારી મેલડીનો દરબાર ખોખાર મારી મેલડીનો દરબાર અને માના ધામની અંદર જે ભક્તિ કરતા હોય એને દુનિયા ગાંડાસ ગણે અને એટલે જ અમારો કવિ લખે ગાંડાની વણઝાર પ્રહલાદ ગાંડોલા ગાંડા શ્રવણ કુમાર ધ્રુવ ગાંડો પ્રહલાદ ગાંડોલા ગાંડા શ્રવણ કુમાર નારદ મુનિ તો એવા ગાંડા નારદ મુનિ તો એવા જુઓ બધી કાંડાની વણઝાર છે કાંડાની વણઝાર એનો
શું સાંભળવું છે મને ખબર છે અને એટલા માટે ગવાતું હોય તે બોલતા કરને જગ હો પડતું રહેજો અમે નથી કર્યું મેલડી આપો આપ થઈજો તે બોલતા કરને જગ હો પડતું રહેજો અમે નથી કર્યું મેલડી આપો આપ થઈજો તારી નિહાળની તુજ ગુરુ મરવાડા પાઠ બનાયા તારી નિહાળની તુજ ગુરુ મરવાડા પાઠ બનાયા હોતા કાચ કેરા કટકા મેલડી કોહી નૂર બનાયા મેલડી તારી આગવાની માખું બિહાજ માયા તારા કીધેલા મારા અમે જરતી આપનાયા હોતા કાચ કેરા કટકા મેલડી કોહી હો તે બોલતા કરને જગ હો ભણતું રહીશું અમે નથી કર્યું બધું આપ આપ થઈ જો ઓ તે બોલતા કરને જગ હો ભણતું રહીશું અમે નથી કર્યું બધું આપ આપ થઈ જો તારી ને હાળને તું જ ગુરુ પ્રભુવાડા પાઠ ભણાયા તારી ને હાળને તું જ ગુરુ પ્રભુવાડા પાઠ ભણાયા તે સેવા ઘડી નહીં મોકલ્યા આખા જગતે વધાયા હતા કાચ કેરા કટકા મેલડી કોહી નૂર બનાયા એ કાચ કેરા કટકા બહુચર કોહી નૂર બનાયા જય પાઉછા જય મેલડી જય હો જય હો જય હો જય હો આ મારી ખોખર મેલડી રામ વાડી રામ અને આપણે બધા માં મેલડીને માનીએ છીએ દરેકના બે હાથ ઉપર અમારા કેમેરાવાળા ભાઈઓને વિનંતી કે ભાઈ સરસ મજાનો માહોલ જામ્યો છે તમારો કેમેરો જરા ઓડિયન્સની અંદર જવા દો અને એટલા માટે ગવાતું હોય એ તાળી 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 આ તાળી 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 અલા તાળી પાડો મેલડી નામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તમે તાળી પાડો તમે તાળી પાડો મેલડી નામની રે બીજી તાળી ના હોય તો તમે વાતો કરો તમે વાતો કરો તમે વાતો કરો મેલડી નામની રે બીજી વાતો ના હોય તો એ હે જંતર વાગે મેલડીનો જંતર વાગે અરે એ જંતર વાગે માનું બારે જામ જંતર વાગે એ જંતર વાગે મારી મેલડી રમવા લાગે એ જંતર વાગે મારે જાવાડી રમવા આવે અરે જંતર વાગે મારી મેલડીનો જંતર વાગે 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 અરે બેઠી તું બિરદાડી મેલડી આપ્યા તે પરમાણજો અરે ખંખેરીને ખોડે લીધા મોચર બચાયા તોડા બાળજો ઓ વખતે વેલી
આવજે મામા એ જોજે મેલડી મોડું ના થાય ઓ મારે જવાની મારી મેલડી રે માતું કરતી આ બધા રે કા હે હું તને વિનવું એ હું તને વિનવું મેલડીમાં ગરબે રમવા આવજે એ હું તને વિનવું મેલડીમાં બહુચરમાં ગરબે રમવા આવજે આ સરખી સરખી સહેલીઓ રમવાની શ્રીયા આ સરખી સરખી સહેલીઓમાં રમવાની શ્રીયા કાળી ડાળીનો ડમરો રે ઉજો માધવ રાત 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 અને હમણાં અકાભાઈ કીધું ને આપણે લીલીના ઘરમાં નથી ગાવું અકાભાઈ કીધું એ લીલીના ગોરમાં લીલીના ગોરમાં લીલીના ગોરમાં લીલીના ગોરમાં ઝીણા મોર બોલે મારી મેલડી હર નારાજ મેલડી એ લીલીના ઘોરમાં લીલીના ઘોરમાં લીલીના ઘોરમાં લીલીના ઘોરમાં ઝીણા મોર બોલે બારે જાની મેલડી નારાજમાં એ મારે યોગમણા રથ જોડ્યા કે રમણા એ રમજો રે માં. એ ધન્ય ધન્ય મેલડી તારા નામને રે એ ધન ધન મેલડી તોરા નામને એ માડી આપો સો પરછાત મામને રે માડી આપો સો પરછાત મામને રે ધન ધન એ ધન ધન એ ધન ધન મેલડી તારા ધામને રે હા બાબા એ ધન ધન મેલડી તોરા નામને જય હો રામ માણી રામ. અને ખાસ બેનો માટે એ કોને રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી એ કોને રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી હે મારે માથે યમુનાજી નીલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે યમુનાજી નીલ રે ઘરે જાવું ગમતું નથી.